નમસ્કાર, મારું નામ છે ભક્તિ ઈડરિયા અને આ 12 જ્યોતિર્લિંગમાંના ચેલેન્જનો આજે મારો છેલ્લો દિવસ છે. તો આજે છેલ્લા દિવસમાં હું તમને છેલ્લું જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વિશે જણાવીશ. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે અને અહીંયા કુંભ મેળો પણ ભરાય છે. અને આની દંતકથા મુજબ એવું છે કે એક વખત ગૌતમ ઋષિ અને અહલ્યાબાઈ બંને એક જગ્યાએ એક જંગલમાં રહેતા હતા અને તે જંગલમાં બીજા પણ ઘણા ઋષિમુનિઓ રહેતા હતા. જંગલના આશ્રમમાં રહેતા હતા અને ત્યાં બીજા પણ ઋષિમુનિઓ રહેતા હતા. તે બીજા ઋષિમુનિઓએ ગૌતમ ઋષિને કાઢવા માટે છલકપટ કરવાનું વિચાર્યું અને તેમને તપસ્યા કરીને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા અને કહ્યું કે ભગવાન શ્રી ગણેશ, અમારે આને નથી રાખવા. તો ભગવાન શ્રી ગણેશ પોતે એક નબળી ગાયનું રૂપ ધારણ કરીને આવ્યા અને ગૌતમ ઋષિ પાસે ગયા અને ગૌતમ ઋષિએ જેવો એને ઘાસનો ચારો ખવડાવ્યો, ગાય માતા ત્યાંને ત્યાં મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેમના પર તો ગૌ હત્યાનો પાપ લાગ્યો હતો. એટલે બીજા પણ ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા અને કહ્યું કે ગૌતમ ઋષિ, તમારા પર ગૌ હત્યાનો પાપ લાગેલો છે, આવું ના હાલે, તમે અહીંયા ના રહી શકો, તમે તમારા પરિવારને લઈને અહીંયાથી જતા રહો. અને જો બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે, જો તમારે આ પાપમાંથી મુક્ત થવું હોય તો તમારે ગંગાજીને અહીંયા બોલાવીને સ્નાન કરવું પડશે અને બ્રહ્મગીરી પર્વતની 11 વખત પ્રદક્ષિણા કરવી પડશે. તો બીજું કોઈ તો રહેવાનું સ્થાન નહોતું એટલે ગૌતમ ઋષિએ અને અહલ્યાબાઈએ એવું જ કર્યું. પહેલાં ભગવાન પોતે એક શિવલિંગ લઈ અને શિવલિંગ પર જળ ચડાવ્યું અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવ પાસે બધી વાત કરી અને એમને આજીજી કરી કે તમે ગંગાને કહો કે અહીંયાથી અમારા આશ્રમ પાસેથી પસાર થાય અને અમને આ પાપમાંથી મુક્ત કરાવે. તેવું જ થયું. ગંગા નદીને તેમના ભગવાન શિવના કહેવાથી તેમના આશ્રમની બાજુમાંથી પસાર કરવામાં આવી અને ત્યારબાદ તેઓ બંને બ્રહ્મગીરી પર્વતમાળાની 11 વખત પ્રદક્ષિણા કરવા ગયા અને તેઓએ 11 વખત પ્રદક્ષિણા પૂરી કરી. ત્યારબાદ 4 દેવતાઓ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને ઇન્દ્ર ચારે એક જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપિત થયા અને થોડા દિવસો બાદ ઇન્દ્રએ અહલ્યાબાઈ ઉપર ખોટી નજર રાખી અને તેમનું શોષણ કરવાનું વિચાર્યું કે જો આ સ્ત્રી કેટલી સુંદર છે. એ વાતની જાણ ભગવાન શિવને થઈ એટલે ભગવાન શિવે કહ્યું કે તું નીકળી જા, તમે નીકળી જાઓ, તમારું અહીંયા કાંઈ કામ નથી, આવી રીતના કરશો તો હું તમને નહીં રાખું. અને તેમને કાઢી મૂક્યા અને હાલમાં અત્યારે ત્યાં 3 જ ખાડા છે એટલે ત્યાં તેમને ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે ઓળખવામાં આવે છે. નમસ્કાર.